નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાસલપરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગ્રામરનો ટોપિક ચેન્જ ધ જેન્ડર એ સમજીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં તમે તમારી હાજરી પૂરી લો. 1 મિનિટ માટે હું વેઇટ કરું છું. તમે તમારી હાજરી પૂરી લીધી હશે. હવે આપણે જે ગ્રામરની અંદર પહેલું ચેપ્ટર તમારે આપેલું છે રિવિઝન, એની અંદર જે એક્સરસાઇઝ આપેલી છે, એક્સરસાઇઝની અંદર તમારે જે 6 થી એક્સરસાઇઝ આપેલી છે, 7 આપેલી છે, 8 છે, 9 છે, 10 છે, એની અંદર 6 એક્સરસાઇઝ અને એક્સરસાઇઝ નંબર 8 જે છે એ બંને શું છે તો કે ચેન્જ ધ જેન્ડર ચેન્જ કરવાનું છે. એ બંને એક્સરસાઇઝ એની છે કે જેન્ડર તમારે ચેન્જ કરવાનું છે. 6ઠી એક્સરસાઇઝ જે આપેલી છે એમાં સેન્ટેન્સ આપેલા છે, જ્યારે 8મી એક્સરસાઇઝ આપેલી છે એમાં તમને આખા પેરેગ્રાફ આપેલા છે. એ આપણે આજે સમજવાના છે. તમે તમારી ગ્રામરમાં જોઈ શકશો. હવે હું તમને જે અહીંયા લખાવડાવું કે જે કાંઈ સમજાવું એ તમારે સમજતું જવાનું છે અને તમારી જે ગ્રામરની બુક બનાવેલી છે, આપણે આગળ ગ્રામરની બુક બનાવડાવી છે ને, એ બુકની અંદર વ્યવસ્થિત રીતે લખવાનું છે અને વાંચવાનું છે, વ્યવસ્થિત સમજવાનું રહેશે. તો જોઈએ, સૌ પ્રથમ સેન્ટેન્સ જોઈએ કે જેન્ડર ચેન્જ કરવા માટે ના સેન્ટેન્સ કેવી રીતે તમારે જેન્ડર ચેન્જ કરવાનું. પહેલું છે વિદ્યાર્થી મિત્રો, તમને આમાં જેન્ડર ચેન્જ કરવા માટે જે વાક્ય આપેલા છે એ વાક્યમાં અંડરલાઈન આપેલી છે. એ અંડરલાઈન પાર્ટ જે આપેલો છે એમાં તમારે જેન્ડર ચેન્જ કરવાના રહેશે. જાતિ ચેન્જ કરવાની. જેન્ડર ચેન્જ કરવો એટલે કે મેન આપેલું હોય તો વુમેન કરવાનું, વુમેન હોય તો મેન કરવાનું, પોએટ આપેલું હોય તો પોએટિસ કરવાનું, ટાઈગર આપ્યું હોય તો ટાઈગરીસ કરવાનું. એટલે કે જેન્ડર એટલે જાતિને ચેન્જ કરવાની છે. એ આપણે આમાં શીખવાનું છે. તો જોઈએ, પેલું સેન્ટેન્સ મેં તમને આપ્યું, ધેટ વુમેન ઇઝ અ પોએટિસ. હવે જેન્ડર ચેન્જ કરવાનું છે એટલે આનું વાક્ય બનશે એવી રીતે, જે અંડરલાઈન આપેલું છે એ જ તમારે આમાં ચેન્જ કરવાનું છે. આ ચેપ્ટરમાં આ જે વાક્ય છે એમાં, એટલે તમારે આને ચેન્જ તમે કરશો એટલે આવી રીતે થાય. વુમેન નું શું થઈ જશે? મેન. આ થયું શું? જેન્ડર ચેન્જ થયું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે જેન્ડર ચેન્જ કરી ત્યારે કેવી રીતે કરવાનું? તમને વુમેન આપેલું હોય તો તમારે શું કરવાનું તો કે મેન. તો ધેટ મેન ઇઝ અ પોએટ. પોએટિસ છે શું થઈ જશે? પોએટ. આ થયું જેન્ડર ચેન્જ કરવું. શું છે હજી જો ફરીથી એક વાત, જે અંડરલાઈન પાર્ટ તમને આપેલા છે એ શબ્દને ચેન્જ કરવાના છે જેન્ડરમાં. કારણ કે આપણે શું સમજી રહ્યા છીએ? ચેન્જ ધ જેન્ડર. એટલે કે વુમેન આપેલું હોય તો શું કરવાનું? મેન. પોએટિસ આપેલું હોય તો શું કરવાનું? પોએટ. ધેટ મેન ઇઝ અ પોએટ. આ થયા સેન્ટેન્સ. આ થયું સેન્ટેન્સ. અમુક ઉદાહરણ એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવે. સેકન્ડ, જો હવે આમાં તમને અંડરલાઈન આપેલી છે ગર્લ અને નાઇસ. હવે તમે આને જ્યારે જેન્ડર ચેન્જ કરો ત્યારે શું થાય તો કે ધીઝ. ગર્લ નું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે બોય. જેન્ડર ચેન્જ કરી તો ધીઝ બોય ઇઝ માય નેફ્યુ. આ થયું જેન્ડર ચેન્જ એનું વાક્ય.
શું થયું? વાક્ય તમને એમ આપેલું છે કે ધીસ ગર્લ ઇઝ માય નાઇસીસ. હવે જેન્ડર ચેન્જ કરવાનું છે કે એટલે ગર્લ નું શું થાય તો કે બોય અને નાઇસીસ નું શું થાય તો કે નેફ્યુ. ત્યાર પછીનું વાક્ય જોઈએ. તમારે જે બુકની અંદર આપેલા છે એ સેન્ટેન્સ હું તમને કરાવડાવું છું એટલે તમને ખ્યાલ આવે. જો આમાં અંડરલાઈન આપેલી છે કિંગ એન્ડ લાયન. હવે તમે આમાં જેન્ડર જ્યારે ચેન્જ કરો ત્યારે કેવી રીતે થાય તો જોયો આનો આન્સર. The queen sat. તો લાઈન નું શું થઈ જશે? લાઇનિશ. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો કે કિંગ જે છે એનું શું થઈ ગયું તો કે ક્વીન જેન્ડર ચેન્જ કરી ત્યારે, અને લાયન નું શું થઈ, સિંહ નું શું થઈ ગયું સિંહણ, રાજા તો રાણી. અમુક ઉદાહરણ તમને કરાવડાવું એટલે તમને ખ્યાલ આવી જાય. તમને આપેલું છે મે આઈ કમિંગ મેડમ, તો મેડમ હોય તો એનું શું થઈ જાય જેન્ડર ચેન્જ કરી ત્યારે સર. બાકી વાક્ય જે છે એ એઝ યુઝ્યુઅલ રે, પ્રશ્નાર્થ તો પ્રશ્નાર્થ રહીએ, કે સાદું વાક્ય હોય તો સાદું રહીએ, પણ જેન્ડર જ ચેન્જ કરવાના છે. અને તમને આમાં તમારા ચેપ્ટર ની અંદર અંડરલાઈન પાર્ટ આપેલા છે, એ અંડરલાઈન ચેન્જ કરવાની રહેશે. સેન્ટેન્સ તમને આપેલું છે કે આઈ સો અ પીકોક એન્ડ અ ટાઈગર ઇન ધ ઝૂ. હવે તમારે આમાં ચેન્જ કરવાનું છે પીકોક એન્ડ ટાઈગર. તો પીકોક એટલે મોર થાય, તો મોર માં જેન્ડર ચેન્જ કરીએ એટલે શું થાય તો કે ઢેલ. ઢેલ ને શું કહેવાય ઇંગ્લિશમાં કે પીહેન. તો આ વાક્ય એવી રીતે ચેન્જ થશે આઈ સો a peahen and a I saw a peahen and a tiger in the zoo. જોઈએ છે અમુક ઉદાહરણ. હવે ફાધર એન્ડ ઓથર એ બંનેમાં જેન્ડર ચેન્જ કરવાનું છે. તો શું થશે? ફાધર છે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે મધર. એન્ડ ઓથરીસ એટલે કે લેખિકા. ઓથર એટલે શું થાય કે લેખક, એન્ડ ઓથરીસ એટલે
લેખિકા. પોએટ એટલે શું થાય તો કે કવિ, અને પોએટિસ એટલે કવિયત્રી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બંને ચેન્જ છે. પોએટ એટલે કવિ થાય અને ઓથર એટલે શું થાય લેખક. કવિતા લખવા વાળાને પોએટ કહેવામાં આવે છે, જ્યારે કે લેખન કાર્ય લખે એને ઓથર કહેવામાં. હવે ધ પ્રિન્સ રોડ અ હોર્સ, આમાં જેન્ડર ચેન્જ કરી ત્યારે ધ પ્રિન્સ નું શું થઈ જશે પ્રિન્સેસ. પ્રિન્સ એટલે રાજકુમાર અને પ્રિન્સેસ એટલે રાજકુમારી. ધ પ્રિન્સેસ રોડ. યાદ રાખજો, અમુક શબ્દ તો ઈઝી છે, અમુક તમારે યાદ રાખવા પડશે. હોર્સ એટલે શું થાય તો કે ઘોડો, અને ઇંગ્લિશમાં ઘોડીને મેર કહેવાય. યાદ રાખવાનું. ત્યાર પછી Mr. Mehra's son is an actor. શું થશે મિસ્ટર મહેરાજ. શું થશે સન છે તો વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે તો કે ડોટર. Mr. Mehra's daughter is an ડોટર છે એક્ટર નું શું થઈ જશે એક્ટ્રેસ. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ. ધ ક્વીન કોલ્ડ her nephew. તો ક્વીન છે તો શું થઈ જશે તો તમને આગળ મેં સમજાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો ને કે અહીંયા કિંગ હતું તો શું થઈ જતું હતું ક્વીન. તો ક્વીન હોય તો શું થાય જેન્ડર ચેન્જ કરી ત્યારે કિંગ. એટલે કે ધ કિંગ કોલ્ડ. હવે ક્વીન હતું તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આમાં ક્વીન હતું તો અહીંયા શું આવ્યું હતું હર. આમાં અંડરલાઈન પાર્ટ આપેલો છતાં પણ આપણે સેન્ટેન્સ જોઈ અને વિચારીને લખવાનું. તો ક્વીન હતું એટલે શું આવ્યું હતું અહીંયા હર. તો કિંગ છે તો હર છે તો શું થઈ જશે અહીંયા હિઝ. ધ કિંગ કોલ્ડ હિઝ. હવે નેફ્યુ આપેલું છે તો અહીંયા તમને અહીંયા સમજાવો એટલે તમને ખબર પડે કે અહીંયા નાઇસિસ આપેલું હતું તો શું થઈ જતું હતું નેફ્યુ. એની જગ્યાએ શું થઈ જશે નાઇસિસ. The hunter chased the tiger.
આનું જેન્ડર જ્યારે ચેન્જ કરી ત્યારે હંટ્રેસ. Chased the tiger છે શું થઈ જશે? ટાઈગરીસ. હન્ટર નું શું થયું? હન્ટરીસ. શિકારી. હન્ટર એટલે એક સેન્ટેન્સ આપેલું છે જોઈએ લાસ્ટ. My aunt son is a hero. My aunt છે તો શું થઈ જશે આંટીનું? આંટી હોય તો શું થઈ જાય? અંકલ. તો આંટ છે તો શું થઈ જશે? અંકલ. My uncle's son છે તો શું થઈ જશે? ડોટર. Is a hero છે તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? હિરોઈન. હવે આ થયા ચેન્જ ધ જેન્ડર ના સેન્ટેન્સીસ. જો વિદ્યાર્થી મિત્રો આમાં તમને મેં જે અંડરલાઈન પાર્ટ આપેલી છે એમાં જેન્ડર ચેન્જ કરવાના છે. આ થયા એના સેન્ટેન્સીસ જે તમારે ગ્રામર ની અંદર આવે છે. યુનિટ 1 ની અંદર આવે છે. ગ્રામર નું જે યુનિટ 1 રિવિઝન છે એમાં મેં તમને કીધું એમ કે આ સેન્ટેન્સીસ આવે છે કે ચેન્જ ધ જેન્ડર ના સેન્ટેન્સીસ. હવે આપણે જોવાના છે એના પેરેગ્રાફ. હવે તમને આ ખ્યાલ આવે કે સેન્ટેન્સીસમાં કેવી જગ્યાએ કેવી રીતે ફેરફાર કરવાનો છે. આમાં તો તમને અંડરલાઈન આપેલી છે સેન્ટેન્સમાં તો, જ્યારે પેરેગ્રાફમાં અંડરલાઈન આવેલી હશે નહીં. પણ તમારે યાદ રાખવાનું કે કયા શબ્દમાં કોઈ પણ જાતિવાચક નામ છે એમાં તમે ચેન્જ કરી શકો. એ તમારે વ્યવસ્થિત રીતે સમજવાનું રહેશે. હું તમને પેરેગ્રાફ જ્યારે સમજાવું ત્યારે તમને સમજાવીશ. હવે વિદ્યાર્થી મિત્રો આ થયાના સેન્ટેન્સ એ તમારે વ્યવસ્થિત રીતે રફ બુકમાં લખી લેવાના છે અને વ્યવસ્થિત પાકા કરવાના રહેશે. હવે આપણે જોઈએ એના પેરેગ્રાફ કે ચેન્જ ધ જેન્ડર ના પેરેગ્રાફમાં કેવી રીતે તમે ચેન્જીસ કરશો. તો જોઈએ. એક એક પેરેગ્રાફ લખીને હું તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવે. સેન્ટેન્સીસ તો ઈઝી હતા. કેમ? તો કે એમાં અંડરલાઈન તમને આપેલી હતી. અંડરલાઈન પાર્ટ આપેલો હોય એટલે તમને ખ્યાલ આવે કે જે અંડરલાઈન આપેલી છે એમાં શું કરવાના છે? ચેન્જીસ કરવાના છે. બટ જ્યારે પેરેગ્રાફ તમે લખશો ત્યારે પેરેગ્રાફમાં તમને અંડરલાઈન આપેલી હશે નહીં. પેરેગ્રાફ લખીને તમને સમજાવું. The king called the princess. He told her to select a prince for herself. The king asked his son the prince to help
his sister, the queen, was happy to hear this. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ તમને આપેલો છે. હવે એમાં સેન્ટેન્સ જોતું જવાનું, પેલું એક 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 અને તમારે ચેન્જ કરવાના રહેશે. પેલું સેન્ટેન્સ આપેલું છે, ધ કિંગ કોલ્ડ ધ પ્રિન્સેસ. હવે આમાં તમને જાતિવાચક નામ કયા લાગે છે, જેન્ડર બદલી શકો એવા? તો કે કિંગ એન્ડ પ્રિન્સેસ. તો પેલું સેન્ટેન્સ શું બનશે? તો ધ કિંગ નું શું થઈ જશે? ક્વીન. ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સેસ નું શું થઈ જશે? પ્રિન્સ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આમાં તમને અંડરલાઈન નહીં આપેલી હોય, પણ તમારે જોવાનું કે જાતિવાચક નામ છે એમાં કઈ પ્રકારનો કેવી રીતે ફેરફાર થાય છે. તો કિંગ છે તો શું થશે? ક્વીન. અને અહીંયા પ્રિન્સેસ છે તો શું થઈ જશે? પ્રિન્સ. આપેલું સેન્ટેન્સ. બીજું છે, he told her to select a prince for herself. હવે જોવાનું તમારે કે ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સ. તો કે આખે આખું સેન્ટેન્સ તમે વાંચો એટલે તમને ખ્યાલ આવે કે શું છે ચેન્જીસ, કેવી રીતે આમાં થાય છે એ. તો બીજું સેન્ટેન્સ આપ્યું હી, કારણ કે આમાં શેની વાત થઈ હતી? તો કે કિંગ એટલે કે રાજાની વાત થતી હતી, એટલા માટે અહીંયા હી આવ્યું. હવે અહીંયા આપણે સેન્ટેન્સ ચેન્જ કર્યું તો શું આવ્યું? ક્વીન. એટલા માટે શું થશે? તો કે હી ની જગ્યાએ શું થઈ જશે? તો કે શી. શી ટોલ્ડ હિમ. કેને કહે છે? તો કે શી ટોલ્ડ હિમ ટુ સિલેક્ટ. પ્રિન્સ ને કહે છે ને, ગુજરાતી કરતા જાવ એટલે ખ્યાલ આવે. શી ટોલ્ડ હિમ ટુ સિલેક્ટ અ પ્રિન્સ છે તો શું થઈ જશે? પ્રિન્સેસ ફોર હિમસેલ્ફ. જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે પહેલા સેન્ટેન્સમાં શું વાત થઈ? તો કે ધ કિંગ કોલ્ડ ધ પ્રિન્સેસ. હવે એનું આપણે જેન્ડર ચેન્જ કર્યું ત્યારે શું આખું સેન્ટેન્સ બન્યું? ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સ. તો કે રાણીએ રાજકુમારને બોલાવ્યું. તો હવે આખો પેરેગ્રાફમાં જ્યાં એના સર્વનામ કે જે કાંઈ ઉપયોગ થયો એનો ચેન્જ થાય, કારણ કે ક્વીન ની વાત થાય છે. અહીંયા કિંગ હતો એટલા માટે શું થતું હતું? હી ટોલ્ડ હર ટુ સિલેક્ટ અ પ્રિન્સ ફોર હરસેલ્ફ. રાજકુમારીને બોલાવતો હતો રાજા. કેના માટે? તો કે એના માટે પ્રિન્સ સિલેક્ટ કરવા માટે, એટલા માટે. પણ અહીંયા રાણીની વાત થઈ, આપણે જેન્ડર ચેન્જ કર્યો એટલે તમે ગુજરાતી કરો એટલે તમને ખ્યાલ આવે. તો કે ધ ક્વીન કોલ્ડ ધ પ્રિન્સ. હવે શી ટોલ્ડ હિમ ટુ સિલેક્ટ અ પ્રિન્સેસ ફોર હિમસેલ્ફ. ત્યાર પછી ધ કિંગ છે તો શું થઈ જશે? ધ ક્વીન. The queen asked her daughter. son છે તો શું થઈ જશે? daughter. the prince છે તો શું થશે? princess. to help her sister. શું થયું સેન્ટેન્સ? The queen asked her daughter, the princess, to help her sister છે તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? brother. ત્યાર પછી the queen was happy to hear this. આ સાંભળીને રાણી ખુશ થઈ જાય છે. તો ક્વીન ની જગ્યાએ શું થશે અહીંયા? કિંગ. The king was happy to hear this. આ
થયું આખો પેરેગ્રાફ ચેન્જીસ કરવાનું, જેન્ડર ચેન્જ કરવાના? હજી જોઈએ અમુક આપણે ઉદાહરણ એટલે તમને ખ્યાલ આવે. બીજો પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ જોઈએ. ધીસ ઇઝ માય બ્રધર. હવે આમાં ધીસ ઇઝ માય બ્રધર, બ્રધરની જગ્યાએ શું થઈ જશે? સિસ્ટર. સિસ્ટર, ધીસ ઇઝ માય સિસ્ટર, ધેટ ઇઝ હિઝ સન. હવે અહીંયા સિસ્ટર થયું એટલા માટે શું થઈ જશે? હિઝ નું હર. સન છે તો શું થઈ જશે? તો કે ડોટર. That is her daughter. He is my nephew. Nephew આપેલું છે એટલે શું થઈ જશે? તો કે નાઇસીસ. હવે અહીંયા નેપ્યુ આપેલું છે એટલા માટે અહીં હી આવ્યું તો શું થઈ જશે? નાઇસીસ કરી એટલે તો કે she. She is my નાઇસીસ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે જેન્ડર ચેન્જ કરી એટલે સર્વનામમાં ને એમાં પણ ફેરફાર થાય. હી હોય તો શી થાય, કારણ કે અહીંયા નેપ્યુ છે તો શું કર્યું છે? નાઇસીસ એટલા માટે શી. બટ ધેટ ગર્લ છે તો શું થઈ જશે? બોય. બટ ધેટ બોય ઇઝ માય ડોટર છે તો શું થઈ જશે? તો કે સન. જોજો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ માય બ્રધર, બ્રધર છે તો શું થયું? સિસ્ટર. ધેટ ઇઝ હિઝ સન, સન છે તો સન નું શું થાય? તો કે ડોટર. જેન્ડર ચેન્જ કરી છે ત્યારે તો અહીંયા ડોટર થાય છે તો સન છે તો શું થયું? તો કે હિઝ આવે. તો ડોટર હોય તો શું આવે? તો કે હર. ત્યાર પછી હી ઇઝ માય નેપ્યુ. નેપ્યુ છે તો એનું જેન્ડર ચેન્જ કરીએ તો શું થાય? તો કે નાઇસીસ. હવે નાઇસીસ કરી એટલે હી ની જગ્યાએ શું થઈ જાય? તો કે શી. બટ ધેટ બોય, ધેટ ગર્લ છે તો શું થઈ ગયું? તો કે બોય. ધેટ બોય ઇઝ માય ડોટર છે તો શું થાય? તો કે સન. જોઈએ હજી એકાદું આપણે ઉદાહરણ.
જો આ પેરેગ્રાફ ચેન્જીસ કરીએ, જેન્ડર ચેન્જ કરીએ આમાં. લુક એટ ધેટ વુમેન એન્ડ મેન. વુમેન આપેલું છે એન્ડ મેન આપેલું છે, એ બંને જેન્ડર ચેન્જ કરવાના રહેશે. તો શું સેન્ટેન્સ બનશે? પહેલું તો કે લુક એટ ધેટ વુમેન છે તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? તો કે મેન એન્ડ વુમેન. મેન નું શું થઈ જશે જેન્ડર ચેન્જ કરીએ એટલે? તો કે વુમેન. આ થયું પહેલું સેન્ટેન્સ. લુક એટ ધેટ વુમેન એન્ડ મેન. તો આપણે શું ચેન્જ કર્યું? જેન્ડર કર્યું. ત્યારે વુમેન નું શું થઈ ગયું? મેન, અને મેન નું વુમેન. લુક એટ ધેટ મેન એન્ડ વુમેન. બીજું સેન્ટેન્સ જોઈએ. ધ વુમેન ઇઝ માય ડોટર્સ મધર ઇન લો. હવે ધ વુમેન છે એટલે શું થઈ જશે જેન્ડર ચેન્જ કરીએ એટલે? તો કે ધ મેન. આટલી ખબર પડી? તો કે વુમેન છે તો મેન થાય. તો કે ધ મેન ઇઝ માય. હવે મેન છે તો અહીંયા ડોટર્સ છે તો શું થઈ જશે? સન. મેન આપેલું છે એટલે થાય ને. અહીંયા વુમેન હતું એટલે પુત્રી આવ્યું. અહીંયા પુરુષનું નામ છે એટલે શું આવ્યું? સન. મેન, વુમેન નું મેન થયું એટલે ડોટર નું શું થઈ જશે? સન. ધ મેન ઇઝ માય સન મધર ઇન લો આપેલું છે. અહીંયા વુમેન આપ્યું હતું તો મધર ઇન લો આવ્યું. તો અહીંયા મેન આપેલું છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે ફાધર ઇન લો. ખ્યાલ આવ્યો? તો કે ધ વુમેન ઇઝ માય ડોટર્સ મધર ઇન લો. તો વુમેન નું શું થયું? મેન. તો કે ધ મેન ઇઝ માય ડોટર્સ છે તો શું થશે? સન્સ ફાધર ઇન લો. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ. ધેટ મેન ઇઝ હર હસબન્ડ. તો ધેટ મેન નું શું થઈ જશે? વુમેન. ધેટ વુમેન ઇઝ હર નું શું થઈ જશે? his wife. હસબન્ડ છે તો શું થાય એનું જેન્ડર ચેન્જ કરી ત્યારે? તો કે વાઇફ. માય ડોટર હેઝ વન સન. ડોટર છે તો એની જગ્યાએ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે સન. માય સન હેઝ વન સન છે તો શું થઈ જશે? તો કે ડોટર. જોજો, લુક એટ ધેટ વુમેન એન્ડ મેન. તો વુમેન નું શું થયું? મેન. અને મેન નું શું થયું? વુમેન. ધ વુમેન ઇઝ માય ડોટર્સ મધર ઇન લો. તો વુમેન જે છે એનું શું થયું? તો કે મેન જેન્ડર ચેન્જ કર્યું. તો અહીંયા મેન છે તો અહીંયા ડોટર્સ છે એનું શું થયું? સન. તો મધર ઇન લો છે તો શું થાય? તો કે ફાધર ઇન લો. ત્યાર પછી ધેટ મેન ઇઝ હર હસબન્ડ. ધેટ મેન છે તો શું થાય? મેન નું વુમેન. ઇઝ અહીંયા હર છે તો અહીં શું થઈ જશે? હર નું હિઝ. હસબન્ડ છે તો વાઇફ. માય ડોટર નું શું થાય? તો કે સન. માય ડોટર એટલે કે માય સન હેઝ વન સન આપેલું છે તેનું ડોટર. આ થયું ચેન્જ ધ જેન્ડર. આપણે એના 3 પેરેગ્રાફ સમજ્યા અને 10-11 વાક્ય સમજ્યા છીએ. એ ઉપર તમને ખ્યાલ આવી ગયો છે કે ચેન્જ ધ જેન્ડર ની અંદર કેવી રીતે ચેન્જીસ થાય. તો કે મેન હોય તો વુમેન થાય, સન હોય તો ડોટર થાય, ફાધર હોય તો મધર થાય, કે પીકોક હોય તો પીહેન થાય. જાતિને બદલવાની, સ્ત્રીમાંથી સ્ત્રી હોય તો પુરુષનું નામ, પુરુષ હોય તો સ્ત્રીનું નામ. ચેન્જ ધ જેન્ડર આને કહેવાય. આ આપણા ચેપ્ટર નંબર 1 ની અંદર એક ટોપિક આવે છે ચેન્જ ધ જેન્ડર. એ આજે તમને મેં સમજાવ્યું આ વિડિયાની અંદર. હવે તમારે જે આ ગ્રામરની બુક બનાવેલી છે એમાં વ્યવસ્થિત રીતે આ લખવાનું છે, પાકું કરવાનું છે. અને ગ્રામરમાંથી જોઈને બીજા જે તમને ઉદાહરણ આપેલા છે પેરેગ્રાફના એ પણ તમારે ચેન્જ ધ જેન્ડર કરવાનું છે. એમાં ઘણા બધા પેરેગ્રાફ આપેલા છે. મેં તમને અહીં 3 સમજાવ્યા. બીજા આપેલા છે એ વ્યવસ્થિત રીતે લખવાના છે અને ચેન્જ કરવાના છે. એમાં કાંઈ ડિફિકલ્ટી રહે તો તમે જ્યારે હોમવર્ક બતાવવા માટે અહીંયા આવો ત્યારે તમે મને પૂછી શકશો. અસ્તુ.